નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં. મિત્રો, આપણે પાર્ટ 1માં જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાનના 75 પ્રશ્નો સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે આગળના પ્રશ્નો જોઈશું. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. 76 નંબરનો ક્વેશ્ચન: એક મુખ્ય મૂળ અને ઘણા ઉપમૂળ ધરાવતા મૂળતંત્રને કેવું મૂળતંત્ર કહેવાય છે? તો સોટીમય મૂળતંત્ર કહેવામાં આવે છે. પદાર્થને ઉષ્મા આપવાથી તેના અણુઓ વચ્ચેની જગ્યા વધતા શું થાય છે? કદમાં વધારો. કાર્ય કરવાની ક્ષમતા શામાં હોય છે? ઉષ્મામાં હોય છે. પ્રવાહી અને વાયુમાં ઉષ્માનું સંચરણ થાય છે, તેને શું કહે છે? તેને ઉષ્માનયન કહેવામાં આવે છે. કયું પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતું નથી? તો જે પારો છે એ ઉષ્માનયન રીતથી ગરમ થતું નથી. પારો કઈ રીતથી ગરમ થાય છે? તો પારો ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. પારો જે છે ફક્ત એ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે, તે ઉષ્માનયનની રીતથી ગરમ થતું નથી. હવા શું ધરાવે છે? હવા દળ ધરાવે છે. કયો વાયુ કોઈ પણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે? તો ઓક્સિજન કોઈ પણ પદાર્થના દહનમાં ઉપયોગી થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નીતર્યા પાણીને કેવું બનાવે છે? તે દૂધિયું બનાવે છે. હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? 78%. હવામાં કેટલા ટકા ઓક્સિજન હોય છે? 21%. હવામાં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ હોય છે? તો 0.04%. વન મહોત્સવની ઉજવણી કયા માસમાં થાય છે? જુલાઈ માસમાં. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? 21 માર્ચના રોજ. ચુંબક કઈ દિશામાં સ્થિર હોય છે? તો ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. ચુંબકનો ઉપયોગ શેના માટે થાય છે? તો દિશા જાણવા માટે ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. દિશા જાણવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? હોકાઈ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હોકાઈ યંત્રમાં શાની મદદથી દિશા જાણી શકાય છે? તો ચુંબકીય સોયની મદદથી આપણે દિશા જાણી શકીએ છીએ. ચુંબકને ગરમી આપતા શું થાય છે? ચુંબકત્વ નાશ પામે છે. કાર્બોદિત પદાર્થ પર આયોડિનનું ટીપું નાખવાથી તેનો કલર કેવો થાય છે? ગેરાશ પડતો કાળો કલર બને છે. 96 નંબરનો ક્વેશ્ચન: શરીરને જરૂરી શક્તિ કોણ પૂરી પાડે છે? કાર્બોદિત. શેમાંથી સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન મળે છે? સોયાબીનમાંથી. જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? પ્રોટીન. સ્નાયુઓના સંકોચન માટે શેની જરૂર પડે છે? પ્રોટીનની. અંતઃસ્ત્રાવના બંધારણ માટે શેની જરૂર પડે છે? પ્રોટીનની. ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં શું હોય છે? વિટામિન હોય છે. આંખો અને ત્વચાની જાળવણી માટે ઉપયોગી વિટામિન કયું છે? વિટામિન એ. કયા વિટામિનની ઉણપથી આંખોના રોગ થાય છે? વિટામિન એની ઉણપથી. જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી વિટામિન કયું છે? વિટામિન બી. બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન બીની ઉણપથી બેરી રોગ થાય છે. ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન સી. અને સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન સીની ઉણપથી સ્કર્વી રોગ થાય છે. રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી વિટામિન કયું છે? તો વિટામિન સી, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે છે? તો વિટામિન ડી. હાડકાની વૃદ્ધિ માટે જરૂરી વિટામિન કયું છે? તો વિટામિન ડી. સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન ડીની ઉણપથી. કોષોની અખંડતા જાળવવામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? તો વિટામિન ઈ. વિટામિન ઈની ઉણપથી કયો રોગ થાય છે? પાંડુ રોગ. ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા કયું વિટામિન પ્રાપ્ત થાય છે? કયું વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન કે. રક્તના સંવર્ધનમાં કયું વિટામિન મદદ કરે છે? વિટામિન કે. યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન કે. આયર્ન
કેલ્શિયમ, મીઠું, આયોડિન વગેરે શું છે? ખનિજ ક્ષારો. હાડકાના બંધારણમાં જરૂરી હોય તેવો ખનિજ ક્ષાર કયો છે? કેલ્શિયમ. કયું ખનિજ ક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે? તો લોહ તત્વ. ફોસ્ફરસ શેના માટે જરૂરી છે? હાડકાના ઘડતર માટે. શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે કયું ખનિજ ક્ષાર જરૂરી છે? સલ્ફર. કયા ખનિજ ક્ષારની ઉણપથી ગોઈટર, ગલગંડ થાય છે? આયોડિનની ઉણપથી. શરીરનો કેટલો ભાગ પાણીને આભારી છે? 70% ભાગ. શરીરનું તાપમાન જાળવી રાખવામાં કોણ મદદરૂપ થાય છે? પાણી. જે આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ ક્ષારો અને વિટામિન હોય તેવા આહારને શું કહે છે? સમતોલ આહાર કહેવામાં આવે છે. ખોરાકમાંથી વિવિધ પ્રકારના જરૂરી પોષક તત્વો શરીરને ન મળતા જે રોગો થાય છે તેને કેવા રોગો કહેવાય છે? ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. મરાસ્મસ અને ક્વેશિયોર કયા પોષક તત્વોની ઉણપથી થાય છે? પ્રોટીન. એનિમિયા કયા પોષક તત્વોની ઉણપથી થાય છે? આર્યની ઉણપથી એનિમિયા થાય છે. રતાંગનાપણું, પેલાગ્રા, બેરીબેરી વગેરે રોગો શાની ઉણપથી થાય છે? વિટામિનની ઉણપથી થાય છે. વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કોણ કરે છે? પ્રકાંડ કરે છે. વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં બનાવે છે? સ્ટાર્ચ. વનસ્પતિની ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ. શાને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે? પર્ણને. કોબીજ શું છે? તો પર્ણ છે. ખોરાક સંગ્રહ કરતું પર્ણ કયું છે? ડુંગળી અને કોબીજ જે ખોરાક સંગ્રહ કરતું પર્ણ કહેવામાં આવે છે. પાણીનું ઘન સ્વરૂપ એટલે કે બરફ કેટલા તાપમાને પ્રાપ્ત થાય છે? 0°C. પાણીનું અનિયમિત કદ પ્રસરણ કયા તાપમાને થાય છે? 4°C થી 0°C વચ્ચે. કયા ગુણધર્મને લીધે બરફ પાણી પર તરે છે? અનિયમિત કદ પ્રસરણના કારણે. કયો વાયુ દહન પોષક છે? ઓક્સિજન. પાણી કયા કયા વાયુઓનું મિશ્રણ છે? ઓક્સિજન અને હાઇડ્રોજન. જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તેને શું કહે છે? તેને દ્રાવક કહેવામાં આવે છે. અને પ્રવાહીમાં ઓગળનાર પદાર્થને શું કહેવાય છે? તો દ્રાવ્ય કહે છે. એટલે કે જે પદાર્થ ઓગળે છે તેને દ્રાવ્ય કહે છે અને જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તેને દ્રાવક કહેવામાં આવે છે. તો મિત્રો આજે આપણે 142 સુધીના પ્રશ્નો રાખીએ છીએ પાર્ટ 2માં. આગળના પ્રશ્નો પાર્ટ 3માં જોતા રહીશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પોતાના મિત્રો જોડે પણ આ વિડીયો શેર કરજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.